જય સ્વામિનારાયણ। અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ એક પછી એક તીર્થોની દોર પર જ્યારે દર્શન કરતાં કરતાં આગળ જઈ રહ્યા છીએ ત્યારે સાઉથની અંદર આવેલા એવા વિશાળ મંદિરો, એમાં પ્રવેશ કરતાં પહેલાં સૌ પ્રથમ ગોપુરમના દર્શન થાય, કહેતા દરવાજાના દર્શન થાય। બરાબર મધ્યાહનનો સમય છે અને એ વખતે કર્ણાટક રાજ્યમાં આવેલ એવા હરિહર તીર્થની અંદર અમે દર્શન કરવા માટે આવ્યા છીએ। સરસ મજાનું હરિહર ભગવાનનું મંદિર, એના પટાંગણની અંદર આવેલ તમે સ્તંભોની હારમાળા એને નિહાળી રહ્યા છો અને જે હરિહર મહાદેવનું મંદિર કહેતા હરિહર ભગવાન મહાદેવ અને વિષ્ણુ, એ મંદિર તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે। વિશાળ પટાંગણની અંદર જાણે સમુદ્ર છવાયેલો હોય એવા તુંગભદ્રા નદી અહીંયા વહી રહ્યા છે। બપોરનો સમય હતો, દર્શન બંધ હતા, એટલે સૌ પ્રથમ તમામ યાત્રાર્થીઓ અમે તુંગભદ્રા નદીના કિનારે ગયા। પહેલાં તો એમ થયું કે હરિહર એટલે કે હરિહર ક્ષેત્ર, પરંતુ હરિહર ક્ષેત્રની આ કેવળ અને કેવળ હરિહર નામનું તીર્થક્ષેત્ર આવેલું છે, જ્યાં એકલા તુંગભદ્રા નદીનો કિનારો છે અને સરસ મજાના શિવલિંગ એ પણ મંદિરની અંદર બિરાજમાન છે। આ મંદિરની કલાકૃતિઓ તમે જોઈ શકો છો કે જે નંદીના દર્શન થઈ રહ્યા છે અને જે શિવલિંગના દર્શન થઈ રહ્યા એ પાછળના ભાગમાં તો હવે ગર્ભગૃહની અંદર બિરાજમાન એવા હરિહર ભગવાન, એના તમે દર્શન કરી શકો છો। પાછળના પટાંગણની અંદર તમામ યાત્રાર્થીઓ એ લાઇનબદ્ધ ગોઠવાઈ ગયા છે, જેના સરસ રીતે સમૂહ ફોટો એને તમે જોઈ શકો છો। અહીંયા તમે જે જુઓ છો એ ખંડિત મૂર્તિઓ છે। કોઈ પણ મૂર્તિઓ એ અર્ધખંડિત છે, કોઈને ઉખેડી નાખવામાં આવ્યા છે અને એ નજારો નિહાળીએ ત્યારે ખ્યાલ આવે કે આ મંદિર પૂર્વે કોઈ રાજાઓ દ્વારા તોડેલું છે। એ તોડેલા મંદિરમાં જ્યારે યાત્રાર્થીઓ દર્શન કરવા માટે આવે છે, જ્યારે દક્ષિણ ભારતની યાત્રાના દર્શન કરવા માટે જઈએ ત્યારે મોટા મોટા આલિશાન મંદિરો, ત્યાં તમને કોઈ અવશેષો ખંડિત જોવા મળશે જ। હવે તમે જોઈ શકો છો એક દુકાનવાળા બાબા છે કે જેને અમે હિસ્ટ્રી પૂછતા હતા। ગોપુરમના તમને દર્શન થઈ રહ્યા છે। ગોપુરમની અંદર અતિ નકશીકામ ઝીણવટપૂર્વક કરેલું છે, કેમ કે હરિહર ભગવાન એનો ઇતિહાસ શું છે એ સ્પષ્ટ રીતે ખ્યાલ નહોતો અને બીજા નંબરમાં કે ત્યાં કોઈ પણ વ્યક્તિ આપણી ભાષા સમજતા નહોતા। હવે કર્ણાટક રાજ્યમાં જ આવેલ એવું બેલુર શહેર, ત્યાંના મંદિરના દર્શન કરવા માટે સવારનો સમય સરસ મજાનો હતો, સૂર્યોદય થવાની તૈયારી હતી, મંદિર બંધ હતું। મધ્ય ભાગમાં આવેલ ગરુડ સ્તંભ જેને કહી શકાય એવા નયનરમ્ય ગરુડજીના મૂર્તિને તમે જોઈ શકો છો। એ ગરુડના મૂર્તિની પાછળ સોનાનો સ્તંભ, એના પણ દર્શન કરો છો। મુખ્ય મંદિરના દર્શન કરી રહ્યા છો। બેલુર મંદિરના દર્શન કરીએ એની સાથે સાથે હરિહર તીર્થક્ષેત્ર એનો ઇતિહાસ પણ આપણે સહેજ જોઈ લઈશું। કોઈ પાસેથી ઇતિહાસ નહીં મળતા એ દુકાનવાળાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે બતાવ્યું કે પૂર્વે ગોહુ નામનો રાક્ષસ થઈ ગયો। કદાચ અમારી અહીંયા ભૂલ પણ થતી હોય સમજવાની અંદર, પરંતુ અમને જે રીતે સમજાવ્યું એ રીતે અમે ઇતિહાસ કહીએ છીએ। આ વાસુદેવ સરોવર એ બેલુરમાં આવેલું છે। ગોહુ નામના રાક્ષસે ભગવાન શિવ પર તપશ્ચર્યા કરી અને ભગવાન શિવ જ્યારે પ્રસન્ન થયા, પ્રસન્ન થતાં ભગવાન શિવ એમણે વરદાન માગવાનું કહ્યું ત્યારે પેલો અસુર કહે છે કે મને અજેયપણાનો વર પ્રાપ્ત થાઓ, કહેતા કે હું કોઈના થકી જીતાઈ ન શકું, મારી શક્તિ આગળ તમામની શક્તિઓ એ નિમ્ન બને, કહેતા શૂન્ય બની જાય। વચન પ્રાપ્ત થતાં ચારે બાજુ આ અસુર રાજે ત્રાસ ઉપજાવ્યો અને તમામ દેવો ત્રાહિમામ થયા। અસુરે સાથે સાથે એવું પણ માગેલું કે અર્ધ સ્ત્રી અને પુરુષ એ હોય તો જ મારું મૃત્યુ બને, પરંતુ એ જે પૂજારી દુકાનવાળા
એ સમજાવવામાં એને હિન્દી બહુ નહોતું આવડતું. એના ઉપરથી અમે અનુમાન કર્યું કે કદાચ હિરણ્યકશિપુની જેમ આ અસુરે એવું વરદાન માગ્યું હશે કે હું સ્ત્રીથી ન મરું અને પુરુષથી પણ ન મરું. અને એ વખતે એને મારવા માટે દેવોની પ્રાર્થનાથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેએ અર્ધ સ્વરૂપ ધારણ કરી હરિહર આ બંને સ્વરૂપ એક એવી રીતે પરમાત્મા પ્રગટ થઈ અને આ અસુર રાજ છે એનો સંહાર કરવા માટે આવ્યા અને પોતાના ચરણારવિંદ એના થકી અસુર છે એના માથા ઉપર પરમાત્માએ પ્રહાર કર્યો કે તે બંને ચરણારવિંદ તમે જોઈ શકો છો. અહીંયા અવશેષો ખંડિત દેખાય છે જે રામાનુજાચાર્ય આદિકના મૂર્તિઓ. બંને તીર્થોના આપણે સાથે સાથે દર્શન કરતા જઈશું. પરમાત્માના ચરણારવિંદ એ ગોહુર નામના રાક્ષસ એના માથા ઉપર આવતા જ સીધો જ પરમાત્મા એને રસાતળની અંદર કહેતા કે રસાતળ છે એ દૈત્યોની નગરી અને એમાં મૂકી દીધો. એટલે આજે પણ ત્યાં બિરાજમાન ગર્ભગૃહમાં એવા હરિહર ભગવાન એના ગોઠણથી નીચેનો ભાગ આજે નથી. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ખંડિત મૂર્તિઓનું પૂજન કરવામાં આવતું નથી, પરંતુ અહીંયા પરમાત્માનું આ જે અંગ છે એ પાતાળમાં જતું રહ્યું હોવાથી અહીંયા પરમાત્માના જ્યારે મંગળામાં દર્શન કરીએ ત્યારે સ્પષ્ટ રીતે દર્શન થાય કે પરમાત્માના ગોઠણથી નીચેના પરમાત્માના શરીરનું અંગ નથી. શૃંગાર કરેલા હોય ત્યારે ખ્યાલ આવતો નથી. હવે તમે બેલુરમાં આવેલ એવા ભગવાનના મંદિરના દર્શન કરો છો. સરસ મજાનું જે ગરુડજી સિંહના મોઢાવાળા જે રથના અલંકારો કહેતા આ ગરુડજી છે એની પાછળના ભાગમાં સાઈડમાં આ મયુરાકાર એ જ્યારે રથયાત્રા કાઢવામાં આવે ત્યારે આ પ્રતીકો એને રથની સાથે જોડવામાં આવે છે. મંદિરના દરવાજાઓ બંધ છે. પટાંગણની અંદર અનેક મંદિરો આવેલા છે અને આ મહેલના રાજા આ મહેલ છે મંદિર છે એ રાજા વિષ્ણુવર્ધને બંધાવેલું છે. આ મંદિરના નિર્માણ કાર્યમાં 103 વર્ષ વ્યતીત થઈ ગયા હતા અને એમ કહેવાય કે 3 પેઢી ખતમ થઈ ગઈ ત્યારે આ મંદિર કાર્ય એ સંપૂર્ણ થયું. સરસ મજાનો તમે યાત્રાર્થીઓનો સમૂહ ફોટો એને જોઈ શકો છો. કોઈ જગ્યાએ અનેક નકશીકામ જોતા પટાંગણની અંદર ચારે બાજુ યાત્રાર્થીઓ મન ફાવે એમ વિચરી રહ્યા છે. બેલુર મંદિરના પ્રદક્ષિણાના ભાગમાં સાંખ્યોગી બહેનો પણ ગોઠવાઈ ગયા છે. સરસ અતિ ઝીણવટપૂર્વક નકશીકામ એ અહીંયા કરવામાં આવ્યું છે જે શ્યામ શિલાની અંદર નકશીકામ થઈ રહ્યું છે. અને એમ કહેવાય કે અહીંયા ભગવાન શિવે મોહિની સ્વરૂપ ધારણ કરી અને ભસ્માસુરનો નાશ કરેલો આજે પણ ભગવાન શિવ એ મોહિની સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. નકશીકામની અંદર તમે જોઈ શકો છો કે અતિ ઝીણવટપૂર્વક નકશી કરવામાં આવ્યું છે, કેમ કે આ મંદિર 900 વર્ષ પુરાતની માનવામાં આવે છે. અહીંયા જે નકશીકામની અંદર તમે અલગ અલગ કલાકૃતિની અંદર પરમાત્માની મૂર્તિઓની સાથે આ દેવી શાંતાલા કહેતા વિષ્ણુવર્ધનના ધર્મપત્ની એની અનેક મૂર્તિઓ કહેતા કોતરણી કામની અંદર અનેક કલાકૃતિ દ્વારા શાંતાલાની અલગ અલગ રૂપમાં પથ્થરની અંદર કંડારાયેલી એની મૂર્તિઓ છે. સારાએ મંદિરમાં પથ્થરનું અતિ ઝીણું નકશીકામ કરેલું છે. આ પથ્થર એને લાવવા માટે વિષ્ણુવર્ધન મહારાજાએ જ્યારે આ મંદિર બંધાવવાનું ચાલુ કર્યું ત્યારે પથ્થરોને લાવવા માટે મોટા ભાગે હાથીનો ઉપયોગ થયેલો. જે હાથીની સરસ મજાની તમે લાઈનબંધ એ હાથીઓને જોઈ શકો છો. અને એમ કહેવાય કે મંદિરના નીચેના ભાગમાં કોતરણી કામ જ્યાંથી ચાલુ થયું છે ત્યાં હાથીઓની લાઈન છે. તમે જે પથ્થરના દર્શન કરી રહ્યા છો, સ્તંભના દર્શન કરી રહ્યા છો, જ્યાં સાંખ્યોગી બહેનો બેઠા છે, એ સ્તંભ એની ઊંચાઈ 35 ફૂટ છે. તમે નીચેનો ભાગ જોઈ શકો છો કે ફોલ્ડિંગ છે. એનું કારણ છે આ પટાંગણની અંદર એક સરસ મજાનો કૂપ કહેતા કૂવો આવેલો છે. જે 35 ફૂટ ઊંચો સ્તંભ
એ સ્તંભની નીચે પેપર રાખવામાં આવે છે, છાપા જેને આપણે કહીએ. એ સ્તંભને કોઈ જગ્યાએ ચણતર કામથી ઊભો રાખવામાં નથી આવ્યો. ફોલ્ડિંગ છે અને યાત્રાર્થીઓ જે દર્શન કરવા માટે આવે એ નીચેથી પેપરને સરકાવે તો સામેની સાઈડ પેપર નીકળી જાય એવી આ આશ્ચર્યજનક ઘટના અહીંયા છે. અહીંયા ઉપરના ભાગની અંદર અનેક મહાભારતના ચિત્રો એને કંડારવામાં આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે સમુદ્ર મંથન થઈ રહ્યું છે તો એક દ્રશ્યની અંદર મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું છે. આવી રીતે પૂર્વની સજાગતા દેખાડતા એવા મહાભારતના ચિત્રો અહીંયા કંડારાયેલા છે. આ દેવી શાંતાલા એની અલગ અલગ મૂર્તિઓ આખા મંદિરના પરિસરની અંદર કંડારાયેલી છે. એના ઉપરથી ખ્યાલ આવે કે વિષ્ણુવર્ધન રાજા અને દેવી શાંતાલા એમના ધર્મપત્ની અહીંયા જે ઉલ્લેખ છે એ કદાચ માની શકાય કે આ મંદિરનું બાંધકામ કેવી રીતે થયું, કોણે બંધાવ્યું, શું એનો ઇતિહાસ છે એ રીતે લખાયેલું છે. પણ આપણે કોઈ એ ઇતિહાસને વાંચી શકતા નથી કેમ કે એની ભાષાની અંદર એ લખાણ કાર્ય થયેલું છે. તમે ભગવાન વિષ્ણુ એના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરી શકો છો. નીચેના ભાગની અંદર ઘોડાઓ, હાથીઓ અને વચ્ચેના ભાગમાં સિંહ આકારના પ્રાણીઓ. અહીંયા તો સિંહ જ છે પરંતુ દક્ષિણ ભારતની અંદર કોઈ એવું પ્રાણી છે જેનું કોઈને હજી નામ આવડતું નથી. તો હાથીઓની સરસ મજાની તમે નીચે હારમાળા જોઈ શકો છો. અહીંયા ભગવાન ઋષિ એ હિરણ્યકશિપુનો નાશ કરી રહ્યા છે. હાથીની લાઈન તમે જુઓ છો. સારાએ મંદિરની અંદર 644 હાથી આવેલા છે. એના ઉપર સિંહની લાઈન છે અને એના ઉપર અશ્વની લાઈન છે જે શક્તિ, ધૈર્ય તથા ગતિનું પ્રતીક માનવામાં આવે છે. મેઇન મંદિર એને ચાર બાજુ 3 દરવાજાઓ છે. પાછળના ભાગમાં એક દરવાજો નથી, બંને સાઈડ અને મંદિરનું મુખ્ય દ્વાર એ રીતે 3 દ્વાર આવેલા છે. અને ભારતમાં પહેલા નંબરનું નકશીકામ આ બેલુર મંદિરનું છે માનવામાં આવે છે. આ પથ્થર નકશીકામ કરવામાં અતિ નરમ છે અને જેમ જેમ સમય જાય એમ ત્યાંના લોકોનું એવું કહેવું છે કે આ પથ્થર અતિ મજબૂત બને છે. એટલે આજે પણ આપણે જોઈ શકીએ કે વર્ષો જતાં 900 વર્ષે પુરાતની હોવા છતાં અતિ નયનરમ્ય અને મનમોહક એવું આ મંદિરનું નકશીકામ છે. અને જ્યારે મંદિરના દરવાજાઓ બંધ હતા પછી તો પૂછવાનું શું હોય. કોઈ પણ વ્યક્તિએ ફોટો કામ કરવામાં બાકી રાખ્યું નથી અને જે એક નકશીકામ એની સ્પષ્ટ રીતે વિડીયો શૂટિંગ થયું હોય તો એનું કારણ હતું કે દર્શન બંધ હતા અને અમારી પાસે સમય હતો એટલે સરસ રીતે વિડીયો શૂટિંગ થયું છે. વિષ્ણુવર્ધન રાજાના ઈષ્ટદેવ તરીકે નૃસિંહ ભગવાન છે તેથી ત્યાં નૃસિંહ સ્તંભ પણ છે અને કુલ 48 સ્તંભો આ મંદિરની અંદર આવેલા છે. જે આપણે સરોવરના દર્શન કર્યા એને વાસુદેવ પુષ્કરણી નામનો કુંડ કહેવામાં આવે છે. તમે જે પ્રાણી જોઈ શકો છો એ હવે પ્રાણીનું નામ શું હશે એ તો ખબર નથી પરંતુ ઘણી જગ્યાએ આ રીતના પ્રાણીઓ એના ચિત્ર હોય છે અને એમની સાથે રાજા મહારાજાઓ, રાણીઓ કે અનેક કલાકૃતિની અંદર અનેક ચિત્રો એ નકશીકામ કરેલા છે. ભગવાન વિષ્ણુના પણ તમે દર્શન કરી શકો છો. 700 વર્ષ જૂનો અહીંયા ગરુડ ધ્વજની બાજુમાં વિજય સ્તંભ આવેલો છે જેના આપણે દર્શન કર્યા કે એક જ પથ્થર છે. અહીંયા દેવી શાંતાલા એની અનેક કલાકૃતિની અંદર આખા મંદિરના પરિસરના પાછળની લાઈનના ભાગમાં કહેતા ગોળાકારની અંદર આ દેવી શાંતાલાની કલાકૃતિની અંદર પ્રતિમાઓ છે કંડારાયેલી છે. એના ઉપરથી ખ્યાલ આવે કે વિષ્ણુવર્ધન રાજાના રાજ્યની અંદર દેવી શાંતાલા એનું સ્થાન ઉત્તમ ગણાતું હશે. અને ત્યાંના ગાઈડ તો અમને એવું કહેતા હતા કે આજે લોકો એવું માને છે કે ફેશન વધી ગઈ પણ દેવી શાંતાલાની જે કલાકૃતિની પ્રતિમાઓ છે એમાં તમે ઝીણવટપૂર્વક જુઓ તો માથાના જે વાળ છે અલગ રીતે ગૂંથવામાં આવેલા છે. ત્યારે એમણે કહ્યું કે પહેલેથી જ આ પરંપરા ચાલુ છે કે એક પ્રકારની જે કલાકૃતિ
આગળ પાછળ પ્રદક્ષિણાની અંદર જ્યારે જઈએ ત્યારે કુંડ આવેલા છે. જ્યારે ભગવાન શિવ આ ગણપતિ વરાહ ભગવાન એમનું સ્વરૂપ એના તમે દર્શન કરી શકો છો કે નીચે વરાહ ભગવાને હિરણાક્ષનો નાશ કર્યો હતો. ત્યાં સરસ મજાની ચરણ પાદુકાઓ એ પણ પધરાવવામાં આવેલી છે. અંદર ગર્ભગૃહની અંદર અર્જુનજી એ મત્સ્યવેદ કરી રહ્યા છે, જેનું સ્પષ્ટ રીતે તમે દ્રશ્ય નિહાળી શકો છો કે જાણે દ્રુપદ મહારાજાની નગરી અહીંયા જ વસેલી હોય અને અર્જુન એ દ્રૌપદીને પ્રાપ્ત કરવા માટે મત્સ્યવેદ કરતા હોય. તો આવા અનેક ચિત્રો કલાકૃતિની અંદર કંડારાયેલા છે. એક પછી એક દ્વાર એ બંધ છે, જે 3 દ્વારના તમે દર્શન કરો છો. વિષ્ણુવર્ધન રાજા એ રામાનુજાચાર્યજી એમના શિષ્ય હતા. ત્યાંના પૂજારીએ અમને થોડું સમજાવ્યું, પણ સ્પષ્ટ રીતે અમે સમજી શક્યા નથી, કેમ કે એમને પણ હિન્દી ઓછું આવડતું હતું. છતાં એ જ્યારે દર્શન કરતા હતા એટલે સહેજે અમે પૂછ્યું કે આની કોઈ હિસ્ટ્રી હોય. આ તમે અલગ અલગ રંગ મંડપો એના દર્શન કરી રહ્યા છો. ત્યારે પૂજારીએ એવું બતાવેલું કે વિષ્ણુવર્ધન રાજા એ પહેલાં રામાનુજ સંપ્રદાયથી અન્ય સંપ્રદાયની અંદર જોડાયેલા હતા, અને જ્યારે કંઈક કારણસર એમણે તો કોઈ અંગ ખંડિત થયું એવું કહ્યું, પરંતુ સ્પષ્ટ અમે સમજી શક્યા નથી. ત્યારે વિષ્ણુવર્ધન રાજા છે એને એની જ્ઞાતિમાંથી દૂર કરવામાં આવ્યા. એ વખતે એને ગુરુવર્ય એવા રામાનુજાચાર્યજી એમનો યોગ થયો, અને યોગ થતાની સાથે એમણે શરણાગતિ સ્વીકારી. રામાનુજાચાર્યજીના શિષ્ય થયા એટલે રામાનુજાચાર્યજી એમને આજ્ઞા કરી કે સરસ મજાનું તમે મંદિર બંધાવો. અને ત્યારે વિષ્ણુવર્ધન મહારાજાએ આ મંદિર કાર્ય કરેલું, જેના પટાંગણની અંદર સરસ મજાની ગગનચુંબી એવી નાળિયેરીના વૃક્ષ પણ આવેલા છે. વિષ્ણુવર્ધન મહારાજાએ જ્યારે આજ્ઞા શિરોધાર્ય કરી સરસ મજાનું આકાશનું નયનરમ્ય દ્રશ્ય તમે નિહાળી શકો છો, જે પટાંગણની અંદર જ સરસ મજાનો નાનો એવો બગીચો આવેલો છે. ત્યારે રાજાને એમ થયું કે મારા ગુરુદેવ એમની પણ મૂર્તિ હું પધરાવું. તમે જોઈ શકો છો કે આ મંદિર ઉપર વિધર્મીઓએ ચડાઈ કરી અને હાથીઓની હારમાળા કહેતા અન્ય કેટલાય કલાકૃતિઓ એને ખંડિત કરેલા છે, જે આજે પણ ખંડિત અવસ્થાની અંદર જ આપણે જોઈ શકીએ છીએ. અતિ ધૈર્યનું સ્વરૂપ એવા હાથીઓની હારમાળ એ નીચેના ભાગમાં છે, જે સૂચન કરે છે કે જીવનની ગતિનો પાયો એ ધીરજતા છે. આવી અનેક કલાકૃતિઓ એક સરખી લાઇનબદ્ધ અહીંયા કંડારવામાં આવી છે. રામાનુજાચાર્યજી એમનું મૂર્તિ જ્યારે પધરાવવામાં આવ્યા અને પધરાવ્યા પછી કોઈક અંગ ખંડિત થવાથી આ મંદિરના પાછળના ભાગમાં એ રામાનુજાચાર્યજીના મૂર્તિ એને પૃથ્વીની અંદર ખાડો કરી અને રાખવામાં આવેલા. એના ઉપર માટી વાળ્યા પછી એક સરસ મજાનું જાણે ફૂલ હોય એ રીતની પથ્થરની કલાકૃતિ કરેલી છે. તમે જોઈ શકો છો કે જાણે ભરત મહારાજા સિંહના દાંત ગણતા હોય એ રીતનું ચિત્ર છે, પણ આપણે સ્પષ્ટ નથી કરી શકતા કે સિંહ છે, ભરત મહારાજા છે કે કોણ છે. કેમ કે વારંવાર હું તમને એક સૂચના આપી રહી છું કે દર્શન કરીએ છીએ પણ સ્પષ્ટ કોઈ સમજાવી શકે એવી વ્યક્તિ નથી. ને રાધા કૃષ્ણનું સ્વરૂપ અતિશય નયનરમ્ય મનમોહક અહીંયા બિરાજમાન છે. રામાનુજાચાર્યજી એમના મૂર્તિ જે જગ્યાએ રાખવામાં આવેલા છે ત્યાંના પૂજારીએ કહ્યું કે આજે પણ મુખ્ય મંદિરની અંદર જ્યારે અમે દર્શન કરવા માટે પૂજન અર્ચન કરવા માટે આવીએ ત્યારે સૌ પ્રથમ રામાનુજાચાર્યજીના મૂર્તિ જે મંદિરના પાછળના ભાગમાં પૃથ્વીમાં રાખવામાં આવ્યા છે ત્યાં પૂજન અર્ચન કરવામાં આવે છે. ત્યાર પછી મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે. અહીંયા જય વિજય એ મંદિરના ગર્ભગૃહની બહારના ભાગમાં છે. તમે સરસ મજાનું શૈયા એવા ફણાવાળા વાસુકીને જોઈ શકો છો. અનેક કલાકૃતિની સાથે ભગવાન મોહિની સ્વરૂપની અંદર બિરાજમાન છે. વિડીયો શૂટિંગની મનાઈ હોવા છતાં પાછળથી કોશિશ કરી છે ભગવાનના દર્શન કરાવવા માટે. તો સરસ મજાના લાલ કહેતા રેડ વાઘાની અંદર મોહિની સ્વરૂપ એવા ભગવાન નારાયણ એના દર્શન આપણે કરી શકીએ છીએ. અમે પૂછ્યું કે રામાનુજાચાર્યજીના બીજે કોઈ મૂર્તિ અહીંયા ખરા? તો ત્યારે એમણે હા પાડી કે મુખ્ય મંદિર છે એની બાજુમાં દરવાજો છે,
ત્યાં રામાનુજાચાર્યજીના મૂર્તિ રાખવામાં આવ્યા છે. તમે દર્શન કરી શકો છો. એ રથના દર્શન કરો છો કે જે જગ્યાએ દક્ષિણ ભારતની અંદર યાત્રામાં જઈએ મંદિરો આવે તો ત્યાં અતિ ઝીણવટપૂર્વક નકશીકામ કરેલા એવા રથના દર્શન થાય છે. અને જે રામાનુજાચાર્યજીના મૂર્તિ એ પણ ગોપુરમ એના બાજુમાં જ એક ઓરડો છે ત્યાં રાખવામાં આવ્યા છે. અમે દર્શન કરાવી શક્યા નથી. એનું કારણ હતું કે સવારનો સમય હતો અને દર્શન બંધ હતા, પૂજારી હજુ આવ્યા નહોતા. તો આ બેલુર મંદિરનો ઇતિહાસ છે.